વાલા ભાઈ બહેનો, આ દુનિયામાં મોટા ભાગના જે સંબંધો છે એ સ્વાર્થ ઉપર ચાલે છે. મોટા ભાગના જે સંબંધો એ સ્વાર્થ ઉપર હોય. મનુષ્ય સ્વભાવ છે, માણસનો એ સ્વભાવ હંમેશા રહ્યો છે કે લાભ મળે ત્યાં સુધી જ પ્રેમ દર્શાવે. લાભ મળે, જો લાભ ના મળે તો એ ત્યાં અંત આવી જાય, એ પછી સ્વાર્થ વલણ આવે. પરંતુ પ્રભુ આપણો ઈશ્વર એ એવો નથી. આપણો પ્રભુ કેવો છે? આપણો પ્રભુ મહાન છે. પ્રભુની કૃપા એવી નથી. પ્રભુનો પ્રેમ ને પ્રભુની કૃપા એવી નથી. પ્રભુ તમારું વચન સત્ય છે અને તમે સત્ય ઈશ્વર છે. જેથી કરીને પ્રભુ વચનો અમે વાંચીએ, અમારા જીવનમાં ઉતારીએ અને એ પ્રમાણે જીવન જીવીએ. હવે પ્રભુ એ વચનોને માટે અમે આભાર માનીએ છીએ. અને ત્યારે આ સમયે પ્રભુ એ વચનો તરફ અમે દ્રષ્ટિ કરવા જોઈએ છીએ. પ્રભુ એના વચન દ્વારા અહીંયા બેઠેલી એક વ્યક્તિની સાથે તમે વાત અને વ્યવહાર કરો. અમારી આત્મ તપાસ કરીએ, એ વચનોને અમે સ્વીકાર કરીએ. કદાચ એ ઠપકા રૂપે હોય કે ચેતવણી સમાન હોય, પ્રભુ એ સ્વીકાર કરવાને માટે સર્વને કૃપા આપો. પવિત્ર આત્માદેવ સહાય મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. બીજો સમુએલ તેનો 9મો અધ્યાય અને નવા કરારમાંથી કોરિન્થી 11મો અધ્યાય અને 23મી કલમથી કલમો વાંચવામાં આવી અને તરત પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. વિષય છે કૃપાનું સામર્થ્ય. વાલા ભાઈ બહેનો, આ દુનિયામાં મોટા ભાગના જે સંબંધો છે એ સ્વાર્થ ઉપર ચાલે છે. મોટા ભાગના જે સંબંધો એ સ્વાર્થ ઉપર હોય. મનુષ્ય સ્વભાવ છે, માણસનો એ સ્વભાવ હંમેશા રહ્યો છે કે લાભ મળે ત્યાં સુધી જ પ્રેમ દર્શાવે. લાભ મળે, જો લાભ ના મળે તો એ ત્યાં અંત આવી જાય, એ પછી સ્વાર્થ વલણ આવે. પરંતુ પ્રભુ આપણો ઈશ્વર એ એવો નથી. આપણો પ્રભુ કેવો છે? આપણો પ્રભુ મહાન છે. પ્રભુની કૃપા એવી નથી. પ્રભુનો પ્રેમ ને પ્રભુની કૃપા એવી નથી. ભલા ભાઈ બહેનો, આપણામાંથી કોઈ પણ ઈશ્વરની કૃપાના હકદાર નથી. બરાબર? આપણામાંથી કોઈ પણ પ્રભુની કૃપાના હકદાર નથી. લાયકો જ નથી આપણે. કેમ? આપણે જાણીએ છીએ કે આપણે પાપી હતા, આપણે પ્રભુથી દૂર હતા, આપણે નિર્બળ હતા અને પ્રભુ અને પ્રભુની સંગતથી પણ હતા. છતાં ઈશ્વરે આપણા ઉપર કૃપા કરી અને તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે આપી દીધા. અને પ્રભુએ આપણને શોધ્યા, પ્રભુએ આપણને તાર્યા અને આપણો બચાવ કર્યો અને પ્રભુએ આપણને તેના સંતાનો બનાવ્યા. બહુ મોટી વાત કે પ્રભુએ તેના બાળકો તરીકેનું સ્થાન સંતાનો બનાવ્યા. અને આ જ કૃપાનું એ સામર્થ્ય છે. આ જ પ્રભુની કૃપા છે અને કૃપાનું સામર્થ્ય છે. બીજો સમુએલ 9મો અધ્યાય જે વાંચવામાં આવ્યો અને ત્યાં આપણે દાઉદ અને મફીબોશેતની ઘટના વિશે જોઈએ છે. 9મો અધ્યાય અને 1લી કલમ. ત્યાં લખ્યું છે કે શું સાઉલના ઘરમાં કોઈ બાકી છે જેના પર હું યોનાથાનને લીધે કૃપા કરું? મારું નામ છે અંદર. શું સાઉલના ઘરમાં કોઈ બાકી છે જેના ઉપર હું યોનાથાનને લીધે કૃપા કરું? મારા ભાઈ બહેનો, આ ઘટના એ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતી કૃપાનું એક ચિત્ર અહીં આપણને જોવા મળે છે. કૃપા એ માણસને શોધે છે, કૃપા આપણને શોધે છે, કૃપા એ નવી ઓળખ આપે છે અને કૃપા, પ્રભુની કૃપા એ રાજાના ટેબલ પર
એ બેસવાનું સ્થાન આપણને માન અને સ્થાન આપે છે. બહુ મોટી વાત કહેવાય. અને અહીંયા આપણને પ્રભુના વચનમાં જોવા મળે છે આપણો પ્રભુ કેવો ઈશ્વર છે અને જે આપણા ઉપર પ્રેમ દર્શાવે છે અને પ્રેમ દર્શાવતા આપણી કેટલી કાળજી રાખે છે અને આપણા માટે જે પણ કરી રહ્યા છે કરે છે. અને એ ખરેખર કલ્પી ન શકાય એવો પ્રેમ કહી શકાય ને કૃપા કહી શકાય. અત્યારે આપણે પ્રભુની કૃપા વિશે જોવાના છે. બાઇબલનું એક ઓછું જાણીતું પાત્ર, અયોગ્ય પર કૃપા દર્શાવવામાં આવી. અયોગ્ય પર કૃપા દર્શાવવામાં આવી. પહેલી બાબત, શા માટે આપણને કૃપાની જરૂર છે? માણસને અથવા તો આપણને શા માટે કૃપાની જરૂર છે? આવો પ્રભુના વચનમાં આગળ આપણે જોઈએ. બીજો રાજાઓ 15મો અધ્યાય ને 16મી કલમ. બીજો રાજાઓ 15મો અધ્યાય અને 16મી કલમ. મનાહેમે તિપ્સા તેના સર્વ રહેવાસીઓને માર્યા, તેને લૂંટ્યું, તેમાંની સર્વ ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી. અહીંયા તમે આ ઘટના જુઓ અને વિચારો તો ઇઝરાયલના જે રાજા હતો, ઇઝરાયલના રાજાની જે ભયાનક ક્રૂરતાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. અને ભયાનક ક્રૂરતા આ રાજાએ કરી. ખોટી રીતે પોતે રાજા બની ગયો, ખોટી રીતે રાજા થયો. તિપ્સા જે શહેર હતું, શહેરે એ આખા શહેરે રાજા તરીકે તેને સ્વીકારવા માટે મના કરી દીધી, ઇનકાર કર્યો. અને બદલામાં મનાહેમે લોકોની ખરાબ રીતે, ક્રૂર રીતે, ખરાબ રીતે હત્યા કરી. અને આ કલમ આપણને શીખવે છે કે જ્યારે માણસ પ્રભુથી દૂર જાય છે ત્યારે માણસ એ દુષ્ટતા આચરે છે, માણસ એ ભૂંડાઈ આચરે છે. ક્યારે? કે જ્યારે માણસ પ્રભુથી અને પ્રભુના માર્ગોથી દૂર જાય છે ત્યારે એ દુષ્ટ કાર્ય કરે છે. પાપ, અધર્મીપણું, માનવીનું જે અધર્મીપણું છે એ હંમેશા પ્રભુને અને પ્રભુની સંગતથી એ દૂર લઈ જાય છે. કે પાપ અને ભૂંડાઈ એ ભયંકર પરિણામ લાવે છે. અને આ ઘટનામાં આપણને અહીં જોવા મળે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભૂંડાઈને બદલે પ્રેમ દર્શાવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભૂંડાઈને બદલે દયા અને માફીનો માર્ગ શીખવ્યો અને આપણને બતાવ્યો. જૂના કલમમાં ઉત્પત્તિના પુસ્તકમાં આપણે યુસુફ વિશે વાંચીએ છીએ. યુસુફની ઘટના વિશે તમે જુઓ તો મોટા ભાઈઓએ, તેના જે મોટા ભાઈઓ હતા, મોટા ભાઈઓએ શું કર્યું? ખરાબ વર્તન કર્યું. ગુલામ તરીકે તેને વેચી દેવામાં આવ્યો. વર્ષો થઈ ગયા અને વર્ષો પછી યુસુફની પરિસ્થિતિ બદલાઈ ગઈ. આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને બન્યું એવું કે એના ભાઈઓ એની પાસે ત્યાં આવે છે અને એના ભાઈઓ તેની પાસે આવે છે, જોવે છે ત્યારે કદાચ માનવીય વલણથી એવું કહી શકાય અથવા તો કદાચ એને એવું વિચાર્યું હોય કે હવે ખરો મોકોને લાગ મળ્યો છે, હવે હું તમને છોડીશ નહીં. પણ ના, યુસુફે એવું કર્યું નહીં. યુસુફે પ્રેમ કર્યો, દયા દર્શાવી અને માફ કર્યા. અને સાથે મિસ્ર જે કંઈ આપે, મિસ્ર જે કંઈ કરી શકે, મિસ્ર જે પણ આપે તેનાથી યુસુફે તેમને સારું, ઉત્તમ અને શ્રેષ્ઠ આપ્યું. આ ખરેખર આપણા માટે બહુ મોટો પડકાર નમૂનો છે. આ છે કૃપાનું મોટું સામર્થ્ય અને ઉદાહરણ. કૃપા માણસને શોધે છે. કૃપા એ માણસને શોધે છે. દાઉદના રાજા તરીકે વર્ષો વીતી ગયા. રાજા બન્યો, પ્રભુએ એને રાજાનો દરજ્જો આપ્યો, રાજા બન્યો અને ઘણા બધા વર્ષો વીતી ગયા અને દાઉદ તેના મિત્રના પુત્રને શોધે છે. તેનો જે મિત્ર હતો એના પુત્રને શોધે છે. દાઉદ એ મફીબોશેતને શોધે છે. મફીબોશેત કોણ? અને ત્યાં આપણને જોવા મળે છે વચનમાં મફીબોશેતનું જે પાત્ર છે, એટલે કે યોનાથનનો દીકરો, અને એના વિશે માહિતી મળે છે કે તે બંને પગે અપંગ હતો. બંને પગે અપંગ હતો, મતલબ કે ચાલી શકવા માટે સમર્થ નહોતો. શારીરિક તકલીફ છે ને માણસને ભાગી નાખે. શારીરિક નબળાઈ ઘણી વખત એકલતા, નિરાશા, હતાશામાં લઈ જાય. કારણ કે જો માણસ એ શારીરિક નબળાઈને લીધે ચાલી ના શકે, કામ ના કરી શકે, માનસિક રીતે ભાગી જાય માણસ. હવે આ મફીબોશેત
એક બંને પગ અપંગ હતો, ઉજ્જળ ઠેકાણે રહેતો હતો. નિરાશાજનક પાત્ર અહીં આપણને જોવા મળે છે. કોઈ સ્થાન નહોતું, કોઈ ઓળખ તેની નથી, કોઈ યોગ્યતા નથી, તેની કોઈ લાયકાત નહોતી, અને ભૂલાઈ ગયેલું પાત્ર મફીબોશેત, અને પરિવારમાં પણ કોઈ સ્થાન નહોતું. કેમ? કારણ કે સાઉલ અને યોનાથાન બંને માર્યા ગયા હતા. બંને માર્યા ગયા હતા, અને મફીબોશેત એ એકલો હતો. દાઉદે પૂછ્યું, મારો શત્રુ ક્યાં છે? એવું પૂછ્યું? વચનમાં આપણને એવું મળે છે? ના, દાઉદે એવું પૂછ્યું નહીં કે મારો શત્રુ ક્યાં છે, પણ દાઉદે એવું પૂછ્યું કે કોઈ બાકી છે કે જેના ઉપર હું કૃપા દર્શાવું અથવા તો દયા દર્શાવું. અને વચનમાં આપણને જોવા મળે છે કે રાજાએ મફીબોશેતને શોધ્યો. શોધવાની વાત, રાજાએ શું કર્યું? મફીબોશેતને શોધ્યો. બરાબર બહેનો, આપણે પણ પાપમાં ખોવાયેલા હતા, આપણે પણ પ્રભુથી દૂર હતા, અને પ્રભુએ આપણને શું કર્યું? શોધી કાઢ્યા. પ્રભુએ આપણને શોધી કાઢ્યા. પ્રભુનો હેતુ એ તો તારણ કરવાનો, પ્રભુનો હેતુ એ તો ઉદ્ધાર કરવાનો હતો. અને પ્રભુએ આપણા ઉપર કૃપા કરી, પ્રભુએ પહેલ કરી. માણસે પહેલ નથી કરી, માણસે પહેલ કરી નથી, પણ પહેલ ઈશ્વરે કરી છે. અને પ્રભુ ઈસુ શોધવાને માટે, પ્રભુ ઈસુ બચાવવાને માટે અને નવું જીવન આપવાને માટે આ જગતમાં આવ્યા. આ પ્રભુની આપણા પ્રત્યેની મોટી કૃપા છે અને પ્રેમ છે. પ્રભુની કૃપા એ મોટી ભેટ છે, એને કદી ખરીદી શકાતી નથી, અને વેચાતી એને આપણે લઈ શકતા નથી. પ્રભુની કૃપા એ આપણને મફત મળી છે, મફત આપવામાં આવી છે. એફએસને પત્ર 2 અધ્યાય અને 8મી કલમમાં લખવામાં આવ્યું છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, તે તમારાથી નથી, ઈશ્વરનું દાન છે. કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામેલા છો, એ તમારાથી નથી, એ તો પ્રભુનું દાન છે. કૃપા ઈશ્વરની કૃપાની ભેટ, ઉદ્ધાર એ પ્રભુની ભેટ છે કે જે આપણને મળ્યું છે. કૃપા એ માફી આપે છે. કૃપા શું આપે છે? તો માફી આપે છે. ખ્રિસ્તે વધસ્તંભ ઉપર એક કિંમત ચૂકવી છે અને પોતાનો જીવ આપ્યો છે. કિંમત એ ચૂકવવામાં આવી છે. અને માટે તમે જુઓ જૂના કરારમાં તો દાઉદ પણ એક કહે છે કે હું મફત મળેલાનું અર્પણ નહીં કરું, કિંમત ચૂકવીને હું અર્પણ કરીશ. કિંમત ચૂકવવામાં આવી છે, એ ભરપાઈ કરવામાં આવેલી માફી આપણા ઉપર દર્શાવવામાં આવી છે. પ્રભુએ આપણને માફ કર્યા છે. પ્રભુ એ ભૂતકાળને દાબી દે છે, ભૂલી જાય છે, જતું કરે છે. અને બીજું કે કૃપા એ નવી ઓળખ આપે છે. માફ તો કરે છે પ્રભુ, કૃપા કરે છે, પણ પ્રભુ નવી ઓળખ આપે છે. તેના સંતાન તરીકે આપણને સ્થાપિત પણ કરે છે. અને આ પ્રભુની મોટી કૃપા છે. એફએસના પત્રનો અભ્યાસ અત્યારે મંગળવારની બાઇબલ અભ્યાસ સંગતમાં ચાલી રહ્યો છે, અને ત્યાં પણ એ આપણે જોઈએ છીએ કે ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વૃદ્ધિ પામતા છે. ડાયવર્સિટી જે થીમ છે આપણે જોઈએ છીએ, અને એમાં પણ એ બાબતો આપણે જોઈએ છીએ કે એ પ્રભુ જે આપણા ઉપર કૃપા કરે છે, પ્રેમ કરે છે, દયા દર્શાવે છે. પાઉલે બહુ સરસ ત્યાં વર્ણન એ પત્રમાં કર્યું છે, અને આપણા માટે પણ એ શિક્ષણ જરૂરી છે. કૃપા પુનઃસ્થાપિત કરે છે. પુનઃસ્થાપિત કરવાની વાત એટલે કે એ તૂટેલા સંબંધોને જોડે છે. જીવનમાં તૂટેલા સંબંધો હોઈ શકે, જીવનમાં બગડેલા સંબંધો પણ હોઈ શકે, અને પ્રભુ એ તૂટેલા બગડેલા સંબંધોને પ્રભુ પુનઃસ્થાપિત કરે છે. એ આનંદ અને શાંતિને પ્રભુ ફરી પુનઃસ્થાપિત કરી શકે છે. પ્રભુના એ પ્રેમ અને કૃપાને યાદ કરીએ. આપણે શ્વાસ લઈએ છીએ હવાને માટે, પીવાને માટે પાણી પ્રભુએ આપણને આપ્યું છે, ખાવાને માટે ખોરાક પ્રભુએ આપણને આપ્યો છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન પ્રભુએ આપણને આપ્યું છે. આ પ્રભુની મોટી કૃપા છે, અને માટે પ્રભુની કૃપાને યાદ કરતા આવો આપણે પ્રભુનો આભાર માનીએ. બીજી બાબત, શા માટે ઈશ્વરે આપણા ઉપર કૃપા કરી? શા માટે આપણા જેવા ઉપર પ્રભુએ કૃપા કરી? 6ઠી અને 7મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે
કે દાઉદે તેને કહ્યું, બીસ નહીં, કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ. તારા દાદા સાઉલની સગળી મિલકત હું તને પાછી આપીશ. અહીં દાઉદ કહે છે કે જે કરાર મેં તારા બાપની સાથે કર્યો, જે કરાર મેં તારા બાપની સાથે કર્યો, તેને લીધે મેં તારા ઉપર કૃપા કરીશ. બરાબર ભાઈ બહેનો, જૂનો કરાર તરફ તમે જુઓ તો ખ્યાલ આવે છે કે એ કરારના લીધે ઈશ્વરે કરાર કર્યો કોની સાથે? તો તેના લોક સાથે, ઇઝરાયલ પ્રજા સાથે. ઇઝરાયલ પ્રજા પર વારંવાર એ દયા દર્શાવવામાં આવી અને તેમના ઉપર પ્રભુએ પ્રેમ દર્શાવતા રહ્યા છે. એ ભલે અવલંબન થઈ ગયા, વારંવાર ભૂલો કરી દૂર ગયા, છતાં પણ વારંવાર દયા દર્શાવી, પ્રેમ દર્શાવ્યો, વારંવાર એ કૃપા પ્રભુએ કરી છે. આપણા જેવા ઉપર પણ પ્રભુએ દયા દર્શાવી છે, કૃપા કરી છે. પ્રભુનો આભાર જ માનીએ. જ્યારે મેફીબોશેત વિશે આપણે જોઈએ છીએ ત્યારે કે તેને દાઉદ રાજા માટે કોઈ પરાક્રમી કાર્ય કર્યું નહોતું. દાઉદ રાજા માટે કોઈ એવું મહાન કાર્ય પણ કર્યું નહોતું. એ પરાક્રમી યોદ્ધો પણ નહોતો અને મેફીબોશેત એ કોઈ જગ્યાએ યુદ્ધમાં જોડાયો પણ નહોતો, કોઈ જગ્યાએ એમાં ભાગ પણ લીધો નહોતો, પરંતુ ત્યાં લખ્યું છે પ્રમાણે કે અપંગ હતો. તે અપંગ, ગભરાટ અનુભવતો હતો. કારણ કે રાજા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું, બોલાવવામાં આવ્યું. રાજા બોલાવે એટલે સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય. મેફીબોશેત એ ગભરાટ અનુભવતો હતો, એટલા માટે કે રાજા પાસે આવવાને માટે એ ડરતો હતો. તે વિચારતો હશે કે રાજા હવે મને સજા કરશે, તે વિચારતો હશે કે રાજા હવે મને મારી નાખશે, હવે તો મારા જીવનનો અંત આવી જશે. પણ દાઉદ કહે છે, બીસ નહીં, તું ગભરાઈશ નહીં. સમગ્ર સુવાર્તાનું હાર, ડરશો નહીં, ગભરાશો નહીં, એ પ્રભુ કહે છે. ઈશ્વર પણ આપણને કહે છે કે તમે ડરશો નહીં, હું તમારી સાથે છું. પ્રભુ આપણને પણ કહે છે કે તમે ગભરાશો નહીં, હું તમને પ્રેમ કરું છું, હું તમારી સાથે છું. મારા ભાઈ બહેનો, કૃપા એ ભયને, કૃપા એ ડરને અને ગભરાટને દૂર કરે છે. દેવે પોતાના પુત્રમાં એક કરાર કર્યો છે. યોહાન 3:16, કેમ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો, પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે એનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પ્રેમ કર્યો, કૃપા દર્શાવવામાં આવી. રોમીયોના પત્ર 5મો અધ્યાય અને 12મી કલમમાં ત્યાં આપણને જોવા મળે છે કે પાપ દ્વારા મરણ આવ્યું અને ખ્રિસ્ત દ્વારા જીવન આવ્યું. કોઈ સંપૂર્ણ નથી, કોઈ પવિત્ર નથી, કોઈ સંપૂર્ણ નથી. દરેકને પ્રભુની કૃપાની જરૂર છે. દરેકને પ્રભુની કૃપાની જરૂર છે. ભલા ભાઈ બહેનો, કદાચ આપણે શારીરિક રીતે કદાચ આપણે અપંગ ના પણ હોઈએ. આ શારીરિક રીતે અપંગ હતો, આપણે શારીરિક રીતે આપણે અપંગ નથી અથવા ના પણ હોઈએ, પણ આપણે બધા યાદ રાખીએ આધ્યાત્મિક રીતે અપંગ હોઈ શકીએ છીએ. આધ્યાત્મિક રીતે હું અને તમે અપંગ હોઈ શકીએ. આદમ અને હવા, તેમણે પાપ કર્યો, પ્રભુથી દૂર ગયા. આદમ અને હવાએ શેતાનનું માન્યું અને આધ્યાત્મિક રીતે અપંગ બન્યા. આધ્યાત્મિક રીતે તેઓ અપંગ બન્યા. ભલા ભાઈ બહેનો, આપણો જે પાપી સ્વભાવ છે ને, આપણો પાપી સ્વભાવ આપણને પ્રભુના રાજ્યમાં પ્રવેશતા અટકાવે છે. પ્રભુના રાજ્યમાં જવું છે તો પ્રભુની કૃપા વગર હું અને તમે પ્રવેશ પામી શકતા નથી, પ્રવેશ કરી શકતા નથી. અને માટે પ્રભુના રાજ્યમાં પ્રવેશતા પહેલા આવો આપણે સરખું કરી લઈએ, પાપની માફી મેળવી લઈએ, વાસ્તવિક મનોદિત સાથે આપણે એમાં પ્રભુની કૃપા મેળવતા અને પ્રાપ્ત કરતા પ્રવેશ પામી શકીએ છીએ. પાપની સમસ્યા એ તો મોટી છે અને ગંભીર છે, પણ પ્રભુની કૃપા તેનાથી પડશે અને મહાન મોટી છે. પ્રભુની કૃપા આપણે મેળવીએ. ત્રીજી અને છેલ્લી બાબત, કૃપા મને શું આપી શકે? મારે કૃપાની જરૂર છે, તો કૃપા એ મને શું આપી શકે? 7-13 કલમ સર્વ પાછું આવ્યું. આખું ત્યાં આપણે વાંચતા નથી, બાઇબલ છે તમે જોઈ શકો છો. સર્વ પાછું આવ્યું. મેફીબોશેત તો રાજાના દીકરાની જેમ મારી મેજ પર જમશે. કૃપા
શું મને આપી શકે? કૃપા જીવન બદલી શકે છે. કૃપા એ જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. કૃપા એ ગુમાવેલું પાછું આપે છે. કૃપા એ આપણને રક્ષણ આપે છે. કૃપા આપણને સંગત આપે છે. કૃપા આપણને પવિત્ર આત્માની સંગત આપે છે. કૃપા આપણને એ દરજ્જો આપે છે. કૃપા આપણને એ વારસો આપણને કૃપા આપે છે. ભલા ભાઈ બહેનો, આપણા જીવનમાં પાપે જે પણ છીનવી લીધું હોઈ શકે, સર્વ પ્રભુની કૃપામાં પુનઃસ્થાપિત હું તમે થઈ શકે છે. પ્રભુની કૃપા મોટી છે અને જે પણ ગુમાવ્યું ને પાપે છીનવી લીધું છે, પણ પ્રભુની કૃપામાં આપણે પુનઃસ્થાપિત થઈ શકીએ છીએ. કૃપા એ નવી શરૂઆત આપે છે અને કૃપા આનંદ જીવનની ભેટ આપે છે. મફીબોશેતે પસંદગી કરવાની હતી. મફીબોશેતે હવે એ પસંદગી કરવાની હતી. મારું જીવન છે, મફીબોશેત વિચારે છે, આ જીવન મારું છે અને એ બરોબર છે. હું જ્યાં છું ત્યાં બરોબર છું. રાજા પર મને ભરોસો નથી. રાજા પર મને વિશ્વાસ નથી. કામ કરી ન શકવાને કારણે બંને પગે અપંગ છે. કામ ન કરી શકવાને કારણે મારે ભીખ માંગવી પડે છે. હું મારું જીવન મારી રીતે જીવવાનું પસંદ કરીશ. હું રાજાના ટેબલ પર ખાવા અને બેસવા માંગતો નથી. હું રાજા તરફથી મળતી જે ભેટો છે એને સ્વીકારવા માંગતો નથી. પસંદગી એને કરવાની હતી. કદાચ એને વિચાર્યું હોય. ભલા ભાઈ બહેનો, તમને શું લાગે છે? આ સંબંધી આપણે વિચાર કરીએ. તમને શું લાગે છે? મફીબોશેતે કયો ભાગ પસંદ કર્યો અથવા તો શું પસંદ કર્યું? હા, તેણે રાજા પર ભરોસો રાખ્યો, વિશ્વાસ રાખ્યો. હા, તેણે આશીર્વાદનો એને સ્વીકાર કરી લીધો, અપનાવી લીધો આશીર્વાદને અને રાજાની મેજને પસંદ કરી. રાજાની મેજને પસંદ કરી. કૃપા એ રાજાના ટેબલ પર બેસાડે છે, સન્માન આપે છે. કૃપા રાજાના ટેબલ પર અહીં તેને માત્ર ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યું. ભાઈ તું આવ અને અમારી સાથે તું જમજે. ભોજનને માટેનું આમંત્રણ નતું, પણ સન્માન અને માન આપવા માટેનું આમંત્રણ અને સાથે પરિવારના સભ્યો તરીકેનું સ્થાન. મેં કહ્યું પ્રમાણે એફએસએલ પત્રનો જે અભ્યાસ અત્યારે ચાલી રહ્યો છે, હું ફરી એકવાર કહું છું, એમાં પણ તમે ભાગ લો ને આવો. એ પ્રભુના જે વારસો છે, પ્રભુના કુટુંબના સભ્ય તરીકેનું જે દરજ્જો આપણને પ્રભુ આપી રહ્યા છે અને આપવા માંગે છે, એને ગુમાવીએ નહીં. એ સંગતમાં હું તમે આપણે જોડેલા રહીએ. પરિવારના સભ્યો તરીકેનું સ્થાન એ મફીબોશેતને રાજા તરીકે રાજા એને આપવા માંગે છે. પ્રભુ આપણને પણ એ માફ કરે છે. આ માત્ર માફ કરતા નથી, પણ પ્રભુ આપણને તેના પરિવારનો હિસ્સો અને ભાગ બનાવે છે. તેના પરિવારનો હિસ્સો ભાગ બનાવે છે. એક રાજાએ એક અનાથ બાળકને દત્તક લીધું. એક અનાથ બાળકને દત્તક લેવામાં આવ્યું. ત્યારે હવે એ બાળક અનાથ રહેતું નથી, કારણ કે એને દત્તક લેવામાં આવ્યું છે. હવે એને જે નહોતું, જેની પાસે કશું જ નહોતું, બધું એને મળી ગયું. હવે એ અનાથ નથી, પણ કોણ છે? રાજકુમાર બની ગયો. પ્રભુ આપણને રાજકુમાર, રાજકુમારી અને એ મોટો દરજ્જો અને હક ને વારસો ને બધું પ્રભુ આપણને માન, સન્માન અને કુટુંબના સભ્ય તરીકે એ સન્માન અને માન આપવામાં આવે છે. પસંદગી આપણે કરવાની છે. જોઈએ છે તો એ પ્રમાણે કરીએ, નથી જોઈતો તો બીજો રસ્તો આપણી સામે ખુલ્લો છે. સ્વર્ગ અને નરક, બે માર્ગ, બે રસ્તા છે. પસંદગી આપણે કરવાની. ભલા ભાઈ બહેનો, આપણી સાચી ઓળખ એ તો ખ્રિસ્તમાં છે. આપણી સાચી ઓળખ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. પ્રભુ ઈસુએ જે આપણા માટે કર્યું છે તેને યાદ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે પણ કર્યું છે એને આપણે હંમેશા યાદ કરીએ. પ્રભુ ભોજનમાં આપણે પવિત્ર મેષના ભાગીદાર બનીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે, મારી યાદગીરીમાં આ કરો. મારી યાદગીરીમાં. પ્રભુની મેચ, આ યાદગીરીની મેચ છે. પ્રભુની મેચ એ સંગતની મેચ છે. પ્રભુની મેચ એ આત્મસમર્પણની મેચ છે. આ મેચ એ આપણા માટે ખુલ્લી છે. આ મેચ તમારા માટે ખુલ્લી છે અને પસ્તાવીમાં નથી સાથે, પસ્તાવા સાથે આ મેચના આવો આપણે ભાગીદાર બનીએ. સ્વર્ગ અને એ સર્વ વૈભવ એ મેચ પર બેસવાનો લાવો આપવા માંગે છે. એ લાવો
આપણે મેળવીએ. મિસબાઈનો આવો આપણે આનંદ માણીએ. પ્રભુ સાથે બેસીને પ્રભુ સાથેની મિસબાઈનો આવો આપણે આનંદ માણીએ. પ્રભુમાં શાંતિ, પ્રભુમાં આનંદ અને પ્રભુમાં અનંત જીવન છે. પ્રભુની કૃપાને સ્વીકારીએ, કૃપાને આપણે ગુમાવીએ નહીં પણ આપણે મેળવીએ. મફીબોશેત પાસે લાયકાત નહોતી અને ત્યારે દાઉદની કૃપા પ્રાપ્ત કરી. દાઉદની કૃપા તેને મેળવી. કાયમી વારસો અને સંતાન તરીકે માન અને સન્માન મેળવે છે. ત્યાં લખ્યું છે હંમેશા, ત્યાં લખ્યું છે મફીબોશેત વિશે કે મેચ પર બેસવાનો આશીર્વાદ હંમેશા એ કુટુંબ તરીકે, જ્યારે પ્રભુના સંતાન તરીકેનો આશીર્વાદ પ્રભુ આપણને આપે છે અને બનાવે છે, ત્યારે એ થોડા સમય માટે નથી, હંમેશા કાયમી અને હંમેશાની વાત આવે છે. અનંત જીવન, અનંત એટલે કે જેનો કોઈ નાશ નથી, અંત નથી, એવું અનંત જીવનની વાત છે અને એ પ્રભુ આપણને આપવા માંગે છે. ભલા ભાઈ બહેનો, આપણા માટે ખ્રિસ્ત દ્વારા કૃપાનો એ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. મફીબોશેતે રાજાની મેચને સ્વીકારી, પસંદ કરી. તમે શું પસંદ કરવા માંગો છો? પસંદગી આપણી સામે છે. આપણે શું પસંદ કરવા માંગીએ છીએ? શું મારે કૃપાની જરૂર છે? આપણી આત્મ તપાસ કરીએ. શું હું કૃપા મેળવવા માંગુ છું? મારે કૃપાની જરૂર છે? શું મેં ખ્રિસ્તને તારનાર તરીકે, સ્વામી તરીકે સ્વીકાર્યા છે? શું હું હજી ખ્રિસ્તથી દૂર જીવી રહ્યો છું અથવા જીવી રહી છું? પ્રભુમાં આપણું જીવન કેવું છે? આવો આપણે દાઉદના જેવા બનીએ. દાઉદે મફીબોશેતને બોલાવ્યો અને મેચ પર બેસવાનો હક, વારસો, કુટુંબ તરીકેનો આશીર્વાદ એને આપ્યો. દાઉદના જેવા આપણે બનીએ. પ્રભુના આમંત્રણનો આપણે સ્વીકાર કરીએ. પ્રભુની કૃપાના અને મેચના આપણે ભાગીદાર બનીએ. પ્રભુ ઉદ્યમ કરવા માટે આપણ સર્વની કૃપા આપે. પ્રાર્થના જોઈએ. પ્રભુ, આભાર માનીએ છીએ આ વચનોને માટે. મફીબોશેત અને દાઉદ જે ઘટના વિશે પ્રભુ તમે પ્રકાશ પાડ્યો અને અમને શિક્ષણ આપ્યું, જેને યોગ્ય નહોતો, કોઈ યોગ્યતા નથી અને એને યોગ્ય ઠરાવવામાં આવ્યું. એ માન અને સન્માન એને મળ્યું. કુટુંબના સભ્ય તરીકે હક, સન્માન અને વારસો પ્રાપ્ત. પ્રભુ, તમે અમારા ઉપર પ્રેમ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને મળ્યા. પાપોની માફી, ઉદ્ધાર, અનંત જીવન તારણની ભેટ લાવ્યા. અમારા ઉપર કૃપા કરી જેથી કરીને અમારો નાશ ન થાય પણ અમને અનંત જીવન મળે. અને પ્રભુ, આજે પણ એ કૃપાનો દરવાજો અમારા માટે ખુલ્લો છે. આવા પ્રભુ વાસ્તવિક મનોદય સાથે અમારા જીવનનું સમર્પણ અમે તમને કરીએ છીએ. અમને માફ કરો, અમારા સ્વીકાર કરો અને તમારી મેચના અમને ભાગીદાર બનાવો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.